શાળા વિશે હવે મારી વાત કરું ટૂંકમાં, પછી ચર્ચા કરશું. તો અમે તળાજા તાલુકામાંથી આવેલા છીએ, બરોબર ને? આ મારી માતૃશાળા નો કહેવાય. પહેલી માતૃશાળા અમારી કામરોડ, જૂની કામરોડ. ત્યાં અમે 16 વર્ષ અમારી શિક્ષક તરીકેની ફરજ બજાવી. પછી બદલી કેમ્પ આવ્યો, અત્યારે ઓનલાઈન થઈ ગયું છે. અમને ખબર નહોતી કે ભાઈ વાવડી મળશે. જો કોને ક્યાં લખાયેલું હોય કોઈને ખબર નથી. 28 ગામ નાખ્યા તમે, એમાંથી છેલ્લું વાવડી નાખ્યું હતું. દરેક સ્કૂલમાં કંઈ પૂછવાય ન બેસે ક્યાં શું સ્થિતિ છે. અઠે ગઠે ભર્યું હોય ને વાવડી આવી ગયું. પછી ઓર્ડર અમારે જનરેટ થયા તો વાવડી આવ્યું. તો થોડીક વાર તો રોવું આવી ગયું કે આ વાવડી આવી ગયું. એટલે ખબર જ નહોતી કાંઈ કે આ વાવડી શું છે, આ તે કોઈને પૂછ્યું જ નહોતું. આમનામ વાવડી આવી ગયું. પછી કારણ કે મારે તળાજાથી 4 કિલોમીટર જ થાય જૂની કામરોડ, 5 થી 7 જ મિનિટનો રસ્તો. અને આ વાવડી ગામમાં ક્યાંથી આવવાનું ક્યાં જવાનું કાંઈ ખબર નહીં, બરોબર છે. પછી અહીંયા ઓર્ડર આવ્યો, પછી હાજર થવાનું આવ્યું. પહેલાં તો અમારે એક ભાઈ નહોતા એટલે 50% સ્ટાફ માટે છૂટા નહોતા કરતા. પછી અમારે સિનિયર ભાઈ છે એ આવી ગયા, હાજર થયા એટલે આવ્યું. પછી હિતેશભાઈને અમારે એક એસઆઈ રણજીતભાઈ કરીને હતા, એમણે કે તમારા આચાર્ય છે ને વાવડી, એનો નંબર છે, ફોન કરું બીનાબેન? મેં તો હા કરો ને સાહેબ. પછી હિતેશભાઈને ફોન કર્યો એણે, એ કે અમારે એક બેન આવે છે, સાહેબને ફોન આવ્યો હશે. પછી એવું થયું કે એ સાહેબ જે હાજર થાય ને પછી હું છૂટી થાવ એવું હતું. એટલે મારે સમય લાગી ગયો. પછી મને જાણવા મળ્યું કે ઉષાબેન છે. એટલે બેનનો કોન્ટેક્ટ એ નંબર લીધો મેં, અને પછી બેનને ફોન કર્યો તો બેન કે હું તો હાજર થવા વહી ગઈ છું, પણ મને છૂટી કરે પછી હું અહીંયા આવું ને ઘોઘા તાલુકામાં. પછી અહીંયા તો સાહેબને મેં વાત કરી કે ભાઈ ત્યાં લાઈટ નહોતી, શુક્રવાર હતો. તો ત્યાં આ ભાઈ કયા છે? હા, એમને વાત કરી કે બેન વાંધો નહીં, હિતેશભાઈ છે એમને હું વાત કરી દઈશ. પછી સાહેબને કીધું હું રસ્તામાં છું, 5 વાગ્યા પહેલાં નહીં પહોંચું. તો સાહેબે ત્યારે જ તે એમ કીધું કે નાના બેન ચિંતા ન કરતા, તમે તારે બીજા દિવસે આવજો. એટલે અમે 21 તારીખે હું શનિવારે આવી, બરોબર છે. એટલે પાર સાહેબને તાલીમ હતી છતાંય પાર સાહેબે મને મૂકવા આવ્યા. તો આ વાવડી અમારી શરૂઆત થઈ. એટલે અમને હજી અમે કાલ સવારના કહેવાય ને એવું છે કે 1 વર્ષ અને 5 જ મહિના થયા છે, બરોબર. પણ અમારી પાસે 17 વર્ષની શિક્ષક તરીકેની નોકરી છે, અનુભવ છે. ઘણા બધા ત્યાં પણ અમે ઇન્ચાર્જ તરીકેનું કામ કરેલું છે, ઘણું બધું. એ બધું અહીંયા એપ્લાય કરવા આવ્યા છીએ, બરોબર. એટલે આપણી વાવડી શાળા છે એ ખૂબ એટલે ખૂબ જ આ તાલુકો નહીં, ગુજરાતી નહીં, દિલ્હીમાં મોખરાનું સ્થાન મળે ને એવા સતત પ્રયત્ન કરતા રહીશું અમે, બરોબર ને? ચલો તો હવે વાવડી શાળાને હેપી બર્થડે. પછી આપણે પાર્ટી કરવાની છેલ્લે. ચલો હવે ચર્ચા.